અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજ્યમાં આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, તેની સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ આ મેપ દ્વારા. આજની જો વાત કરવામાં આવે તો આજે ક્યાં રેડ એલર્ટ છે? નવસારીમાં રેડ એલર્ટ છે, વલસાડમાં રેડ એલર્ટ છે, એટલે દક્ષિણ ગુજરાતના અમુક જે જિલ્લાઓ છે. હવે એ સમજી લો કે સુરત, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. એ સિવાય જો વાત કરીએ તો ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. ભારે વરસાદ ભાવનગરમાં પણ પડી શકે છે, પરંતુ અમરેલી, જૂનાગઢ જે આસપાસના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એ સિવાય પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને અન્ય જે જિલ્લાઓ છે, રાજકોટ છે, સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજનો જે દિવસ રહેવાનો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. હવે આવતીકાલે ક્યાં ભારે વરસાદની આગાહી છે તેની સંપૂર્ણ વિગતે જો વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે જ્યાં અમરેલીમાં પણ ભારે વરસાદ છે, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકામાં પણ, એટલે કે 19 તારીખે આજે જે સ્થિતિ રહેવાની છે કાલે પણ રહેવાની છે. કાલે પણ સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ પડવાનો છે, પરંતુ ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત માટે આજનો અને કાલનો દિવસ ભારે છે, જેના કારણે સતર્ક રહેવાની તંત્રએ જરૂર પડશે. અને આપને જણાવી દઈએ કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ પડી જ રહ્યો છે અને અનેક જે જિલ્લાઓ છે ત્યાં હાલ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH